પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે અંતિમ વિષય આપણે જોવાના છે કે પ્રભુએ જે કૃપાદાન આપ્યું છે અન્ય ભાષા બોલવાનું, એ તો એક પ્રભુની ગિફ્ટ કહેવાય, પ્રભુનું કૃપાદાન કહેવાય, પ્રભુનું દાન કહેવાય કે જે આપણને જુદી રીતે આપવામાં આવેલું છે. અને પ્રભુનું વચન એના શિષ્યો માટે હતું જ કે તેઓ નવી બોલીઓ બોલશે, નવી ભાષાઓ બોલશે, પણ એ અગાઉ તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થવા જોઈએ. અને જ્યારે શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા ત્યારે તેમની ઉપર અગ્નિરૂપી જીભો ઉતરી આવી અને તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. એટલે અન્ય ભાષાઓ બોલતા પહેલાં પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવું પડે, એ જરૂરી છે. અને પ્રવૃત્તિઓના કૃત્યો 2 અધ્યાયમાંની પરિપૂર્ણતા છે કે 50માના દિવસે પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું અને તેઓ બધા જ વિદેશી ભાષા કલમ 11 મુજબ વિદેશીઓ સાંભળી શકે, વિદેશીઓ પોતાની ભાષા સમજી શકે એ રીતે તેઓ બોલ્યા. હવે પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય અને 44-48માં વચનમાં પિત્તરે જ્યારે પ્રાર્થના કરી, સંદેશ આપ્યા પછી, પ્રભુનું વચન આપ્યા પછી કર્નેલિયસના ઘરે, ત્યારે કે છે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને તેઓ બધા જ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. એટલે કે પ્રભુએ ત્યાં પવિત્ર આત્માના સામર્થ્યમાં ઉપયોગ કર્યો પિત્તરનો, અને પ્રભુનું વચન આપ્યું, એમના માથે હાથ મૂકી પ્રાર્થના કરી, તો પરિણામ સ્વરૂપે તેઓ પર આત્મા ઉતરી આવ્યો. સંત પાઉલ કોરિન્થની મંડળીને લગતા શું જણાવે છે? સંત પાઉલ જણાવે છે, શિક્ષણ આપે છે કે જ્યારે અન્ય ભાષા બોલવામાં આવે ત્યારે તેનો તર્જુમો થવો જોઈએ. દેવ પવિત્ર આત્મા શું કહે છે એ બીજાને સમજ પડવી જોઈએ. બીજી વાત સંત પાઉલ શું કહે છે? બીજા સમજી શકે એ રીતે બોલવું જોઈએ. એક બોલે ત્યારે બીજાએ શાંત રહેવાનું. અન્ય ભાષાનું પવિત્ર આત્માનું કૃપાદાન ઉતરી આવે ત્યારે એક બોલે અને બીજો શાંત રહે, એ બહુ જરૂરી છે. અને અન્ય ભાષાઓ દ્વારા પ્રભુનો મહિમા થવો જોઈએ. મારી કળાથી હું કેવું સરસ બોલું છું, મારો જય જયકાર થાય, મારો મહિમા થાય, એમ નહીં. અન્ય ભાષા દ્વારા પ્રભુનો મહિમા થાય, એ બહુ જરૂર છે. પ્રભુના મહિમામાં કહે છે કે વૃદ્ધિ પામવું, અન્ય ભાષાઓ દ્વારા ઈશ્વરને મહિમા આપવો જોઈએ. અને શિષ્યો 50માના દિવસે અન્ય ભાષાઓ બોલ્યા કે એક ચમત્કાર થયો અને રોમન સામ્રાજ્યમાં એક પડકાર થઈ ગયો. અને એટલે અન્ય ભાષા બોલવી એ પ્રભુની આપેલી દેણ કે ગિફ્ટ છે, એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, પ્રભુના મહિમા માટે થવો જોઈએ, પ્રભુનો મહિમા થવો જોઈએ, ખુશ થવું જોઈએ. જો પ્રભુએ આપણને એ ગિફ્ટ આપ્યું હોય તો એનો ઉપયોગ પ્રભુના મહિમા માટે થવો જોઈએ. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક તમારા વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માનીએ. આમીન. ગોડ બ્લેસ.